અન્નપૂર્ણા વ્રતની સંપૂર્ણ વિધિ. અન્નપૂર્ણા વ્રત એ માગસર મહિનાની સુદ છઠ્ઠના દિવસે શરૂ કરવામાં આવે છે. વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠી નિત્ય કર્મમાંથી પરવારી સ્વચ્છ થઈ સૌથી પહેલાં 21 સેરનો સૂતરનો દોરો લઈ એમાં 21 ગાંઠ વાળવી. આ વ્રત 21 દિવસ એકટાણું જમીને કરવાનું હોય છે. જો ભૂલથી 2 વાર અનાજ જમાઈ ગયું હોય તો બીજે દિવસે ઉપવાસ કરવાથી એનો દોષ લાગતો નથી. અન્નપૂર્ણા વ્રત કરવા માટે એક બાજોઠ ઉપર માં અન્નપૂર્ણાની છબી મૂકવી. એ પછી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અને માં અન્નપૂર્ણા વ્રતની કથા વાર્તા સાંભળવી કે વાંચવી. આખો દિવસ મનમાં માં અન્નપૂર્ણાનું જ સ્મરણ કરવું. એ પછી 21 દિવસ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. માં અન્નપૂર્ણાનું વ્રત સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે. મનમાં પૂરી શ્રદ્ધા રાખીને જો આ અન્નપૂર્ણા વ્રત કરવામાં આવે તો માં અન્નપૂર્ણાના આશીર્વાદથી દરિદ્રતાનો નાશ થાય છે, અજ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે અને માં અન્નપૂર્ણાના આશીર્વાદથી તે વ્યક્તિના અન્નના ભંડાર અખૂટ રહે છે. માં અન્નપૂર્ણા એ પાર્વતીનું જ સ્વરૂપ છે અને આપણા ત્યાં દરેક ગૃહિણીને માં અન્નપૂર્ણાનું જ સ્વરૂપ માનવામાં આવે છે. જય માતાજી.